નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિનો જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. સમાચાર વિગતવાર જાણીએ. મુખ્યમંત્રી તરફથી મળેલી સૂચના અનુસાર જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરે રૂબરૂ લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી ઉપસ્થિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સલાહ સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું. જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા દબાણ, જમીન માપણી, રિસર્વેની કામગીરી, મફત પ્લોટ ફાળવવા બાબતે, નમોશ્રી યોજનાનો લાભ મેળવવા બાબતે, ગટરના પાણીની પ્રદૂષણ બાબતે, બસ રૂટ પુનઃ શરૂ કરવા બાબતે, વરસાદી પાણીના નિકાલ બાબતે, પીએમ કિસાન યોજનાના બંધ થયેલા પૈસા ચાલુ કરવા બાબતે, ઓએનજીસીમાં જમીન સંપાદન અને વળતર સહિતના કુલ 126 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા પ્રજાજનોના પ્રશ્નોનું ઝડપીથી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી અંજુ વિલ્સન, નિવાસી અધિક કલેક્ટર શ્રી મયંક પટેલ, ડીવાયએસપી શ્રી મિલાપ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓએ કર્મચારીઓએ હાજર રહ્યા હતા. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણે જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરીને ખાસ કરીને આવા સમાચારોને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.